2 साल से फरार जीपीआईडी और चेक बाउंस केस का आरोपी हुआ गिरफ्तार। थराद डीवाईएसपी स्कॉट की बड़ी कार्रवाई। थराद पुलिस को एक बड़ी सफलता हाथ लगी है। जीपीआईडी एक्ट और चेक बाउंस जैसे गंभीर आर्थिक अपराधों में पिछले 2 वर्षों से फरार चल रहे आरोपी को थराद डीवाईएसपी कार्यालय की विशेष स्क्वाड टीम ने गिरफ्तार कर लिया है। यह कार्रवाई कच्चे पुज्ज रेंज के पुलिस महानिरीक्षक चीसन कौडिया और वाव थराद जिले के पुलिस अधीक्षक चिंतन तेरैया के निर्देश पर चलाए जा रहे विशेष अभियान के तहत की गई है। थराद डिवीजन के उप पुलिस अधीक्षक एसएम वारोतरिया के मार्गदर्शन में डीवाईएसपी कार्यालय की टीम ने ह्यूमन सोर्स और तकनीकी सर्विलांस के आधार पर आरोपी की लोकेशन ट्रेस की। पुलिस को मिली पुख्ता जानकारी के आधार पर आरोपी प्रकाश भाई शंकर भाई पटणी निवासी कोनोदर तालुका पालनपुर जिला बनासकांठा को कूड़ा तालुका सतलासणा जिला महेसाणा क्षेत्र से गिरफ्तार किया गया है। आरोपी के खिलाफ थराद, भिलोड़ा और पालनपुर में वित्तीय धोखाधड़ी और चेक बाउंस के कई मामले दर्ज हैं। थराद पुलिस थाने में आरोपी के विरुद्ध जीपीआईडी एक्ट के साथ साथ भारतीय दंड संहिता की धारा 406, 409, 420 और 120 बी के तहत प्रकरण दर्ज है। इसके अलावा थराद जेएमएफसी कोर्ट में नेगोशिएबल इंस्ट्रूमेंट्स एक्ट की धारा 138 के तहत 2 मामलों में आरोपी के खिलाफ गिरफ्तारी वारंट भी लंबित थे। पुलिस ने आरोपी को कानूनी प्रक्रिया के तहत गिरफ्तार कर आगे की जांच शुरू कर दी है। इस कार्रवाई से थराद और आसपास क्षेत्रों के वित्तीय धोखाधड़ी के शिकार लोगों को न्याय मिलने की उम्मीद जगी है। वहीं आर्थिक अपराधियों में पुलिस का खौफ भी साफ नजर आ रहा है। वाव थराद से दशरथ भाई ठाकुर की विशेष रिपोर्ट। થરાદ પોલીસ સ્ટેશનનો ગુનો છે 22 નંબરનો ગુનો હતો 2024નો। આ ગુનાની અંદર જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો। એકચ્યુઅલી બનાવ એવો છે કે જે હાલનો આરોપી છે પ્રકાશ પટણી, પ્રકાશ કણોદરનો રહેવાસી છે અને એણે જુદી જુદી સ્કીમો ચલાવી અને લોકોના પૈસા ઓળવી ગયા, એટલે જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો અને લાંબા સમયથી આ આરોપી ફરાર હતો। આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવેલું છે, છતાં આરોપી મળતો નહોતો। અમારા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબે સ્પેશિયલ જે નાસ્તા ફરતા આરોપીઓ છે એને પકડવા માટેની ઝુંબેશ આદરેલી અને આ ઝુંબેશના ભાગરૂપે થરાદ ડિવિઝનના સ્કોડ બનાવેલો અને એ સ્કોડના માણસો છે અમારા દેવસીભાઈ અને બીજા હેડ કોન્સ્ટેબલ, એને માહિતી મળેલી કે ભાઈ આ આરોપી છે એ પાટણનું ગામ છે ત્યાં રહે છે અને તળાવ રાખી અને તળાવ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તળાવ રાખીને માછીમારી ધંધો કરે છે એવી હકીકત મળતા તે દિશામાં અમે તાત્કાલિક જઈ અને આરોપીને મતલબ લઈ આવ્યા છીએ અને આરોપીની ધરપકડ કરી લીધેલી છે। આ આરોપી છે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા ગુના છે એમના ઉપર નામદાર કોર્ટના વોરંટો પણ છે। આ દિશામાં જે પોલીસ સ્ટેશનમાં અને અમે આખા ગુજરાતમાં સર્ક્યુલેટ પણ કરવાના છીએ કે આ આરોપીની જેને જરૂર હોય તે આરોપીને લઈ જઈ શકે છે અમારી પાસેથી। આજરોજ અમે નામદાર કોર્ટમાં રજૂ કરશું આરોપીને અને રિમાન્ડ પણ મેળવવાના છીએ। આરોપી સાતીર છે, લાંબા સમયથી નાસ્તો કરતો છે અને એની એમો એવી છે કે જુદી જુદી સ્કીમોમાં લોકોના નાણાં મતલબ મેળવી અને પછી નાણાં પાછા નહીં આપવા એ રીતનો એનો એમો છે, એટલે આ દિશામાં અમે તપાસ અત્યારે કરી રહી છીએ। થરાદ 22 નંબરનો ગુનો છે, 22/2024 જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો છે। એની તપાસ અત્યારે મારી પાસે જ છે, તપાસ ચલાવી રહી છે।